નમસ્કાર મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 6 વિષય છે ગણિત પ્રકાશ અને પ્રકરણ છે 2 રેખાઓ અને ખૂણાઓ. તો રેખાઓ અને ખૂણાઓની અંદર આપણે વિચારો અને શોધો 1 થી 4 દરજ્જે દાખલા આપેલા છે. વિચારો અને શોધો અંતર્ગત 1 થી 4 જે દાખલા આપેલા છે, પાન નંબર 31 થી 32, એનું આપણે સોલ્યુશન કરીશું. તો ચાલો સ્ટાર્ટ કરીએ. જો તમને વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ અને શેર કરજો. ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બુકના વિડીયો હવે પછી તમને સતત મળતા રહેશે. તો ચાલો જોઈએ. પહેલો પ્રશ્ન છે કે ઉપરની આકૃતિમાં લઘુકોણ, કાટકોણ, ગુરુકોણ અને સરળ કોણ ઓળખો. તો મિત્રો અહીંયા જ આપણે સમજવાનું છે કે લઘુકોણ, કાટકોણ, ગુરુકોણ અને સરળ કોણ. લઘુકોણ, કાટકોણ, ગુરુકોણ અને સરળ કોણને આપણે સમજવાનું છે. તો મિત્રો અહીંયા જે ખૂણાઓ આપેલા છે તેમાં કેટલાક લઘુકોણ છે. તો આ લઘુકોણ છે, આ પણ લઘુકોણ છે, આ પણ દેખીતી લઘુકોણ છે. આ બધા લઘુકોણ જ છે. બીજા નંબરમાં જે આપેલા છે બધા કાટકોણ છે. કાટકોણ એટલે કે 90 અંશના ખૂણા છે. આ 90 અંશથી નાના, 90 અંશથી નાના, આ 90 અંશવાળા ખૂણા હોય છે એટલે આપણે એને કાટકોણ કહીશું. આ 90 અંશથી મોટા, 90 અંશથી મોટા ખૂણા હોય છે એટલે અહીંયા 90 અંશ થશે તો 90 અંશ કરતાં વધી જશે. આ પણ 90 અંશ કરતાં મોટો, 90 અંશ કરતાં મોટા, 90 અંશ કરતાં મોટા અને 180 અંશ કરતાં કેવા હશે? નાના. તો લઘુકોણ એટલે 0 અંશથી 89 અંશ, કાટકોણ એટલે 90 અંશ, ગુરુકોણ એટલે 91 અંશથી 179 અંશ અને સરળ કોણ એટલે કે 180 અંશ. તો અહીંયા આપણને જે ખૂણાઓ કીધા હતા તો ઉપરને લઘુકોણ, કાટકોણ, ગુરુકોણ અને સરળ કોણને આપણે આ રીતે ઓળખી શકીએ. હવે બીજા નંબરનો જે પ્રશ્ન છે કે થોડા લઘુકોણ અને થોડા ગુરુકોણ બનાવો, તો તેમને જુદી જુદી દિશામાં દોરો. તો મિત્રો અલગ અલગ દિશાઓમાં આપણે લઘુકોણ અને ગુરુકોણ બનાવવાના છે. તો ચાલો જોઈએ. તો મિત્રો પહેલાં આપણે લઘુકોણ જોઈએ કેટલાક, અને પછી જોઈશું ગુરુકોણ. તો મિત્રો આ ખૂણો લઘુકોણ છે, આ પણ લઘુકોણ છે, એની દિશા અલગ છે. આ પણ લઘુકોણ છે, આ પણ લઘુકોણ છે. બીજી રીતે જોઈએ તો આપણે ઊંધો ખૂણો બતાવી શકીએ તો આ પણ લઘુકોણ છે. તો આ બધા લઘુકોણ છે જે 90 અંશથી કેવા છે? નાના છે. હવે ગુરુકોણની વાત કરીએ તો આ ગુરુકોણ છે. અહીંથી આ સાઈડેથી આપણે જોઈએ તો આ પણ ગુરુકોણ છે. બીજી રીતે વિચારીએ તો આ પણ ગુરુકોણ છે. પછી ઉપરથી આપણે સાઈડમાંથી હવે જમણી સાઈડ, ડાબી સાઈડ, હવે આપણે ઉપરનું વિચારીએ તો આ પણ ગુરુકોણ છે. ગુરુકોણ એટલે કે જે 90 અંશથી મોટા ખૂણા છે ને 180 અંશ કરતાં નાના, એટલે કે 91 અંશથી 179 અંશ સુધીના બધા જ ખૂણાઓનો તેમાં સમાવેશ થશે. તો મિત્રો સરળ પ્રશ્ન હતો. લઘુકોણ અને કેટલાક ગુરુકોણ તમારે દર્શાવવાના હતા. હવે ચાલો આપણે આગળ જોઈએ. હવે મિત્રો આગળનો પ્રશ્ન છે કે શું તમે જાણો છો કે લઘુકોણ અને ગુરુકોણ શબ્દોનો અર્થ શું છે? લઘુનો અર્થ નાનો અને ગુરુનો અર્થ મોટો થાય છે. તમને લાગે છે કે આ શબ્દો શા માટે પસંદ કરવામાં આવ્યા છે? તો આજે ત્રીજા નંબરનો પ્રશ્ન છે, એનું આપણે ચાલો સોલ્યુશન જોઈએ
કે લઘુકોણ અને ગુરુકોણના શબ્દના અર્થ શું છે અને આ શબ્દોનો કેમ ઉપયોગ થયેલો છે. તો બે પ્રશ્નોની આપણે ચર્ચા કરીશું. તો મિત્રો, લઘુ અને ગુરુનો અર્થ પહેલાં આપણે સમજી લઈએ. તો લઘુ એટલે નાનું થશે, ટૂંકું અથવા સાંકડું, એટલે કે જે સાંકડા ખૂણાઓ છે તેને આપણે લઘુકોણ કહીએ છીએ. અને ગુરુનો અર્થ થશે મોટું, દીર્ઘ અથવા પહોળું. તો અહીંયા લઘુ જે છે એમાં શિરોબિંદુ ધારદાર ટોચ જેવું દેખાય, કેમ કે ખૂણો કેવો હોય છે? સાંકડો હોય છે. એટલે એનું જે છે એ અહીંયા ધારદાર ટોચ જેવું દેખાય શિરોબિંદુ. અને જે પહોળા જે ખૂણા જે થઈ ગયેલા હોય છે તેમાં કેવું દેખાય છે? તમને બુઠ્ઠું દેખાય છે. એટલે કે અહીંયા ગુરુ જે છે, ગુરુકોણ, એમાં શિરોબિંદુ બુઠ્ઠી ટોચ જેવું દેખાય છે. એટલે આપણે કહી શકીએ કે આ લઘુકોણ છે અને આ ગુરુકોણ છે. આ શબ્દો એટલા માટે પસંદ કરવામાં આવ્યા છે કે અહીંયા શિરોબિંદુ ધારદાર ટોચ જેવું દેખાય છે અને આ શિરોબિંદુ બુઠ્ઠી ટોચ જેવું દેખાય છે. એટલા માટે આ બે શબ્દો પસંદ કરેલા છે. હવે આપણે 4 નંબરનો પ્રશ્ન જોઈશું. તો મિત્રો, અહીંયા 4થા નંબરનો પ્રશ્ન છે કે નીચેની દરેક આકૃતિમાં કેટલા લઘુકોણ છે? હવે પછીની આકૃતિ કઈ હશે અને તેમાં કેટલા લઘુકોણ હશે? શું તમને સંખ્યામાં કોઈ પેટર્ન જેવું દેખાય છે? તો આ પેટર્ન જેવું દેખાય જ છે, પણ આપણે હવે ગણી અને નક્કી કરી શકીએ. ગણી અને નક્કી ત્યારે જ કરી શકીએ જ્યારે આપણે ગણતરી કરીએ. તો મિત્રો, અહીંયા લઘુકોણ કેટલા છે? તો 3 છે. પછી બીજા નંબરની આકૃતિની વાત કરીએ તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12. તો આમાં 12 લઘુકોણ છે. આની વાત કરીએ તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. પછી અંદરની વાત કરીએ તો 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20 અને 21. તો મિત્રો, આમાં 21 લઘુકોણ છે, આમાં 12 છે અને આમાં 3 છે. એટલે કે આપણે જોઈએ તો 3માં આપણે 9 ઉમેરીએ તો 9 ને 3 થશે 12. પછી 12માં ફરીથી આપણે 9 ઉમેરીએ તો 12 ને 9 કેટલા થશે? 21. તો હવે પછી કેટલા લઘુકોણ હશે? તો 21માં આપણે 9 ઉમેરીએ તો હશે 30. ને એના પછી કેટલા હશે? તો 30માં 9 ઉમેરીએ એટલે કેટલા હશે? 39. તો આ રીતે આપણે પેટર્ન જોઈ શકીએ કે હવે પછી કેટલા લઘુકોણ હશે. તો આ રીતે આપણે પેટર્ન બનાવી શકીએ. તો 30 અને પછી 9 9ની સંખ્યામાં વધારો થશે તો એ રીતે પેટર્ન બનશે. તો પેટર્ન આ રીતે બનશે: 3, 3, પછી છે 12. સોરી મિત્રો, અહીંયા પહેલાં છે 3, પછી છે 12, પછી 21, પછી 30. એ રીતે તમારી પેટર્ન આગળ વધશે. તો આ રીતે આપણે 9 9નો વધારો કરી અને આગળ પેટર્ન બનાવી શકીએ. તો આ સાથે જ અહીંયા પેજ નંબર 31 32માં જે વિચારોની શોધોના જે દાખલાઓ આપેલા હતા એનું સોલ્યુશન અહીંયા વિચારોની શોધોના જે 1 થી જે 4 દાખલાઓ હતા એનું સોલ્યુશન પૂરું થાય છે. વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ અને શેર કરજો. ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ.